આજકાલની ખાણીપીણીઓના કારણે ઘણા બધા લોકો છે તે ગેસ, પિત્ત, કબજિયાત, એસિડિટી, અપચો અને પેટના ફૂલવાથી પરેશાન હોય છે. તો આજ આપણે એવું ડ્રિંક તૈયાર કરીશું જે મિનિટોમાં તમારા જમવાનું પાચન કરશે, અપચો, ગેસ, કબજિયાત જેવી બીમારીઓ દૂર કરશે અને મિનિટોમાં ગેસ ગાયબ કરશે. ખાસ કરીને ગરમીમાં જ્યારે જમવાનું પચતું નથી ત્યારે આ વેરાયટી તમારા માટે આશીર્વાદરૂપ બનશે. તો ચલો આ આપણી ડ્રિંકની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં થોડો ફુદીનો લઈશું. લગભગ 1/4 કપ જેટલો ફુદીનો છે તે નેચરલી પેટને ઠંડક પણ આપે છે અને અપચા જેવી બીમારીઓ, કબજિયાત કે પછી ગેસ જેવી પરેશાનીઓને દૂર રાખે છે. તો આપણે અહીંયા ફુદીનાનો ઉપયોગ આ રીતે કરેલો છે. હવે આપણે સાથે લઈશું લગભગ અડધા કપ જેટલા લીલા ધાણા, જેને થોડી નાની દાંડી હોય તેની સાથે જ લીધા છે જેથી તેના વિટામિન્સ આપણે મળી જાય. અને બીજું કે ધાણા છે તે કુદરતી રીતે પેટને ઠંડક આપે છે, આંખની રોશની તેજ કરે છે અને ગરમીમાં ખૂબ જ આપણને ફ્રેશ ફીલ કરાવે છે. અને પેટ જો ફૂલી જતું હોય તો તેના માટે પણ બેસ્ટ છે. હવે લગભગ 3-4 ઇંચ જેટલો આદુનો ટુકડો, અહીંયા આદુથી તીખાશ નહીં આવે પણ પાચન ફટાફટ થઈ જાય તેના માટે ઉપયોગમાં લીધું છે. અને હવે થોડો ટેંગી ટેસ્ટ માટે આપણે એકાદ નંગ જેટલું મરચું લેશું. આ મરચું તીખું ન હોય તેવું જ લેવાનું છે કારણ કે આપણે અહીંયા તીખાશ નથી આપવાની, બસ થોડો ટેંગી ટેસ્ટ માટે ઉપયોગમાં લીધું છે. જો કે તમે મરચું ના ઉમેરવું હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો કારણ કે મરચાંની અંદર પણ સેલેનિયમ હોય છે, વિટામિન સી હોય છે, તો એ કોઈને કોઈ રીતે તમારા લોહીને પાતળું રાખવામાં મદદરૂપ થાય છે અને હૃદયને હેલ્ધી રાખવામાં તે મદદરૂપ થાય છે. હવે આપણે લેશું અડધા નંગ લીંબુનો રસ. લીંબુ છે તે વિટામિન સીથી ભરપૂર હોય છે અને ગરમીઓમાં આપણે જો ડિહાઇડ્રેશન થઈ જતું હોય તો અટકાવવામાં તેની કમાલ છે. કોઈ પણ વસ્તુ જમ્યા બાદ પાચન ન થતી હોય તો ફટાફટ પાચન થશે. હવે અડધી ચમચી જેટલું નમક ઉમેરીશું. અહીંયા સેંધા નમકનો ઉપયોગ થાય તો વધારે સારું. અને સાથે આપણે લગભગ એકાદ ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું છે તે તમારા પેટના ફૂલવાને રોકી દેશે અને ચરબીને બરફની જેમ ઓગાળશે અને જીરું પણ ખૂબ જ ઠંડક આપે છે પેટને. તો ગરમીમાં તો ખાસ તેનો ઉપયોગ આપણે કરવો જ જોઈએ, તો મેં ઉપયોગ કરેલો છે. સાથે અડધી નાની ચમચી જેટલું સંચર પાવડર ઉમેરીશું જેથી ફટાફટ તમારો ગેસ છૂટો પડી જાય અને તમને જો ઓડકાર ના આવતો હોય તો તમને ફટાફટ ઓડકાર પણ આવી જશે. તો અહીંયા આપણે સંચર પાવડર જરૂરથી ઉમેરીશું. અને હવે 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું કારણ કે આપણે અહીંયા ખટાશ ઉમેરેલી છે ને, તો કોઈને જો એસિડિટી, પિત્તનો પ્રશ્ન હોય ને તો પણ તે સોલ્વ થઈ જાય તેના માટે. તો અહીંયા તમે સાકરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, જેનાથી આપણી વેરાયટી મીઠી નહીં થાય, બસ ટેસ્ટ સારો આવશે. હવે 2 આપણે બરફના ટુકડા ઉમેરીશું જેથી આપણી આ ચટણીનો કલર ગ્રીન રહે, ડાર્ક ના થાય. તમે અહીંયા ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો. હવે આ રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે આ રીતે કોઈ નાનો કાચનો ગ્લાસ હોય અથવા તો નાની વાટકી હોય તો એ પણ આપણે લઈ શકીએ. તો આ આપણો નાનો ગ્લાસ છે તેમાં આપણે તૈયાર કરેલ જે ચટણી છે ને તેને આપણે ફૂલ ભરી દેવાની છે. આપણે આની સાઇઝ એટલી જ રાખવાની છે કે આપણો આ ગ્લાસ અથવા વાટકી બીજા કોઈ ગ્લાસમાં આરામથી જતો રહે, અંદર પ્રોબ્લેમ ના થાય જવામાં, તેવો જ પસંદ કરવાનો. અને હવે આપણે અહીંયા ફટાફટ આપણી વેરાયટીને પાચનયુક્ત બનાવવા માટે, ગેસને છૂટો પાડવા માટે સાદી સોડાનો ઉપયોગ કરીશું. તો આ સાદી સોડા એક ગ્લાસમાં ભરીશું અને પછી આપણે જે નાનો ગ્લાસ ચટણીથી ભરેલો છે ને તેને આ રીતે સોડા ભરેલા ગ્લાસમાં ઉમેરીશું. તો ફટાફટ છે તે આપણી આ સોડા છે તે ઉપર ફૂલીને આવશે. તમે જોઈ શકો છો કે ટેક્સચર કેટલું પરફેક્ટ આવ્યું છે, કેટલું એટ્રેક્ટિવ છે, જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું. અને જેવું પીશો કે ફટાફટ 1 જ મિનિટમાં તમારો ગેસ ગાયબ થઈ જશે. ખૂબ જ હેલ્ધી છે. જે લોકોને પેટની સમસ્યા છે તે લોકો જમીને આ વસ્તુ તૈયાર કરીને પી શકે છે.
તો કેવી લાગી તમને મારી આજનું આ ડ્રિંક અથવા તો જેને ફુલઝર સોડા કહેવાય તે મને તમે જરૂર ફીડબેક શેર કરજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.